કર્ક રાશિ 31 ડિસેમ્બરના રોજ શનિવારના તાંડવ સમાપ્ત થશે. ખુલશે 10 ગહિરા રહસ્ય. કર્ક રાશિના વાળા મિત્રો, આજના આ વિશેષ વિડીયોમાં આપણે 5 ડિસેમ્બર 2025થી લઈને 31 ડિસેમ્બર 2025 સુધીના સમગ્ર સફરની વાત કરીશું. આપણે જોઈશું કે કેવી રીતે તમારા જીવનના મોટા ગ્રહો દેવગુરુ ગુરુ બૃહસ્પતિ, ન્યાયના દેવતા શનુ અને સેનાપતિ મંગળ પોતાની ચાલ બદલી રહ્યા છે. અને જ્યારે આ મોટા ગ્રહો હલતા હોય છે ત્યારે જીવનમાં મોટા ભૂકંપ અથવા મોટા ચમત્કાર થાય છે. આપણે હવામાં તીર નહીં ચલાવશું, આપણે તુક્કા નહીં લગાવશું, આપણે વાત કરીશું લોજિકની, આપણે વાત કરીશું જ્યોતિષના એવા સૂત્રોની જે ઋષિ પારાશરે આપણને આપ્યા છે. જેમ કે કેમ 7 ડિસેમ્બર પછી તમારી હેલ્થ ક્રિટિકલ કેમ થઈ શકે છે, તેનો પાછળનો ગ્રહ કયો છે, કેમ 16 ડિસેમ્બર પછી તમારા કરિયર અથવા નોકરીમાં અચાનક ઉછાળ આવશે, અને સૌથી જરૂરી વાત, કેમ તમને આ મહિને તમારી સેલરી, તમારી કમાણી અને તમારા ઘરના રહસ્યો ટોપ સિક્રેટ રાખવા જરૂરી છે. જો તમે થોડી પણ ભૂલ કરો તેનું શું પરિણામ આવી શકે છે. જો તમે કર્ક રાશિના છો, કર્ક લગ્નના છો અથવા તમારું નામ રાશિ કર્ક છે તો તમે તમારી જિંદગીના આગામી થોડા મિનિટો મને આપી દો. આપણે દરેક ખૂણાને ખૂબ જ લગડથી સ્કેન કરીશું. તો ચાલો પ્રભુના નામે શરૂ કરીએ ડિસેમ્બર 2025નું આ મહારાશિફળ. સૌથી પહેલાં આવો એક નજર કરીએ આકાશમંડળની સ્થિતિ પર. તેને આપણે ગ્રહોની પંચાયત કહીશું. આ સમજવું ખૂબ જ જરૂરી છે કે કયા મોટા બદલાવ છે જે તમારી રોજિંદી જિંદગી, તમારા મૂડ અને તમારા નિર્ણયોને ડ્રાઈવ કરશે. આ મહિને મુખ્યત્વે 5 મોટી ઘટનાઓ ઘટી રહી છે જે કર્ક રાશિના માટે ગેમ ચેન્જર સાબિત થશે. સૌથી પહેલી અને સૌથી મોટી ખબર એ છે કે દેવતાઓના ગુરુ દેવગુરુ બૃહસ્પતિ, જે અત્યાર સુધી તમારા લાભ ભવન એટલે કે 11મા ઘરમાં બેઠા હતા અને તમને આવક આપી રહ્યા હતા, તે 5 ડિસેમ્બરે પોતાની રાશિ બદલશે. તે તમારા 12મા ઘરમાં મિથુન રાશિમાં પ્રવેશ કરશે. હવે જ્યોતિષમાં 12મું ઘર શું છે? 12મું ઘર છે ખર્ચનું, વ્યયનું, મોક્ષનું અને વિદેશનું. જ્યારે ધનના પરિબળ ગ્રહ ખર્ચના ઘરમાં જાય છે ત્યારે આ એક મોટો સંકેત છે. તે બતાવે છે કે હવે બચતનો સમય થોડો રોકાશે અને ખર્ચ કરવાનો સમય શરૂ થશે. પૈસા આવશે પણ તેના જવાના રસ્તા પહેલાંથી તૈયાર હશે. બીજી મોટી ઘટના એ છે કે તમારા રાશિના સૌથી શુભ ગ્રહ યોગકારક મંગળનું પરિવર્તન. મંગળ તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે તે તમારા કેન્દ્ર અને ત્રિકોણનો માલિક છે. 7 ડિસેમ્બરે મંગળ તમારા 5મા ઘરમાંથી બહાર નીસરી 6ઠ્ઠા ઘરમાં પ્રવેશ કરશે. આ તારીખને તમારી ડાયરીમાં નોંધો. 7 ડિસેમ્બર માટે ખાસ નોંધ, કેમ કે 6ઠ્ઠો ઘર હોય છે દુશ્મનો, રોગો, કર્જ અને ઝઘડા માટે. મંગળ જેવો અગ્નિપ્રધાન ગ્રહ જ્યારે 6ઠ્ઠા ઘરમાં આવે છે ત્યારે તે ડબલ તલવારની જેમ કાર્ય કરે છે. એક તરફ તે તમારા દુશ્મનોને નાશ કરશે, તમારી અંદર એટલી ઊર્જા ભરશે. બુધનું અહીં આવવું વિદ્યાર્થી અને માનસિક કામ કરતા લોકો માટે આશીર્વાદ જેવું છે. તમારી બુદ્ધિ બહુ તેજી થઈ જશે, તમે વસ્તુઓને ખૂબ જ ઝડપથી સમજી શકશો. ત્યારે શુક્ર મહિનાને અંતે એટલે 20 ડિસેમ્બરના આસપાસ તે 6ઠ્ઠા ઘરમાં જશે અને આ બધાના વચ્ચે કર્મ ફલદાતા શનિદેવ તમારા 9મા ઘર એટલે કે ભાગ્યસ્થાનમાં માર્ગી બનીને બેઠા છે. શનિનો 9મા ઘરમાં હોવું બતાવે છે કે કિસ્મત તમારો સાથ આપશે, પરંતુ તે તમાથી કઠોર મહેનત માંગશે. શનિ ક્યારેય થાળી પર પરોસીને સફળતા આપતા નથી, તે તપાવીને સોના બનાવે છે. અને એક બહુ જ મહત્વપૂર્ણ વાત છે રાહુ અને કેતુની સ્થિતિ. રાહુ તમારા 8મા ઘરમાં બેઠા છે અને કેતુ તમારા 2મા ઘરમાં. આ 8મા બીજા એક્સિસ ખૂબ જ સંવેદનશીલ છે. બીજું ઘર છે ધન અને વાણીનું અને 8મું ઘર છે અચાનક આવતી મુશ્કેલીઓનું. આ સ્થિતિ તમારા પરિવાર અને તમારી જમાપૂંજી માટે એક ચેતવણીની ઘંટી છે. તો મિત્રો, આ મહિને માટે સંપૂર્ણ યોજના, સંપૂર્ણ બ્લ્યુપ્રિન્ટ છે. હવે આપણે આ બ્લ્યુપ્રિન્ટ ડીકોડ કરીશું. અમે મેદાનમાં ઉતરીને જોઈએ છીએ કે આ ગ્રહો તમારા જીવનના દરેક પાસા, સ્વાસ્થ્ય, પૈસા, પરિવાર અને નોકરી પર શું અસર પાડશે. શરૂઆત કરીએ સૌથી મહત્વપૂર્ણ વિષયથી, જેને લોકો ઘણીવાર ધ્યાનમાં નથી લેતા પરંતુ સૌથી જરૂરી છે, તમારું સ્વાસ્થ્ય. કેમ કે કહેવાય છે જાન હૈ તો જહાન હૈ. જો સ્વાસ્થ્ય નહીં રહ્યું તો રાજયોગનો આનંદ કેવી રીતે માણીશું. મિત્રો, મને આ કહેવામાં થોડી દુઃખી લાગે છે, પરંતુ હું તમને ડરાવવાનો પ્રયત્ન નથી કરી રહ્યો, પરંતુ જ્યોતિષી તરીકે તમારે સચેત રહેવું તે મારું ફરજ છે. આ મહિને તમારે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સચેત રહેવું પડશે. હું તેને ક્રિટિકલ રેટિંગ આપી રહ્યો છું, ખાસ કરીને 7 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર સુધી. હવે તમે પૂછશો, ગુરુજી આવું કેમ? તેનું લોજિક સમજાવું. મંગળ અગ્નિ તત્વનો ગ્રહ છે. તે આપણા શરીરમાં પિત્ત અને લોહી માટે જવાબદાર છે. જ્યારે 7 ડિસેમ્બરે મંગળ તમારા 6ઠ્ઠા ઘરમાં એટલે રોગ ભવનમાં પ્રવેશ કરશે ત્યારે તે તમારા શરીરમાં ગરમી વધારશે. પરંતુ વાત અહીં પૂરતી નથી.
શનિદેવ જે 9મા ઘરમાં બેઠા છે તેને ત્રીજી દ્રષ્ટિ સીધી 6ઠ્ઠા ઘરમાં પડી રહી છે. શનિ વાયુ તત્વ છે. જ્યારે પેટના ઘરમાં અગ્નિ અને વાયુ મળતા હોય છે ત્યારે શું થાય? શરીરમાં જલન, એસિડિટી અને ગેસની ગંભીર સમસ્યા ઊભી થાય છે. તમને લાગશે કે થોડું પણ તીખું અથવા ભારે ખાવું હોય તો તે હજમ નહીં થાય. છાતીમાં જલન રહે છે. લીવર સાથે સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તે ઉપરાંત મંગળ લોહીનો પણ પરિબળ છે. તેથી જેમને બ્લડ પ્રેશર સમસ્યા છે તેઓ ખૂબ જ સાવધાન રહેશે. તમારું બીપી ઉપર નીચે થઈ શકે છે. અને એક બહુ જરૂરી ચેતવણી, મંગળ 6ઠ્ઠા ઘરમાં આગ્રાસિવ છે. તે ઘા અથવા ઈજા માટે પણ યોગ બનાવે છે. જો તમે કાર ચલાવો છો, બાઇક ચલાવો છો કે જીમમાં ભારે વજન ઉઠાવો છો તો 7 તારીખ પછી તમને ખૂબ જ ધ્યાન રાખવું પડશે. થોડા પણ અવાર ચમકાથી હાડકામાં ઈજા અથવા કટ લાગવાની શક્યતા છે. મારા તરફથી સલાહ, આ મહિને ખાસ કરીને 7 થી 24 તારીખ સુધી તેલ, મસાલા અને તળેલા ખાદ્ય પદાર્થો બંધ રાખો. બહારનો ખોરાક ત્યજી દો. વધુ પાણી પીવો અને કાર ચલાવતા સમયે ફોનનો ઉપયોગ નહીં કરવો. તમારી સલામતી તમારા હાથમાં છે. યાદ રાખો, આ સમય હીરો બનવાનો નહીં પરંતુ સાવધ રહેવાનો છે. હવે આગળ વધીએ અને વાત કરીએ ધન એટલે કે પૈસાની. શું લક્ષ્મી આવશે? ના તમારા મિત્રોને, ના પાડોશીઓને અને શક્ય હોય તો સંબંધીઓને પણ નહીં. જો તમે બતાવો, જો તમે સોશિયલ મીડિયા પર તમારી નવી ઘડી અથવા નવી ગાડીની ફોટો મૂકી તો સમજી લો કે કેતુનો પ્રકોપ શરૂ થઈ જશે. તે પૈસા અથવા તે વસ્તુ તમારા પાસેથી ટકશે નહીં. તો તે ખોવાશે અથવા તેમાં કોઈ ખામી આવશે અથવા પછી કોઈ તમને તે પૈસા ઉધાર માંગી લે તો જે ક્યારે પાછો નહીં આવે. નજર લગવાની ભય આ મહિને સૌથી વધુ છે. તેથી મારી સલાહ માનો, આ મહિને તમને એક સિક્રેટ મિલિયર બનવું છે. પૈસા કમાવો પર કોઈને ભનક ના લાગવા દો. હવે હું એક વિશેષ ચર્ચા કરવી ઈચ્છું છું અમારી તે માતાઓ અને બહેનો માટે જે ઘરના ધૂરા છે, જે ગૃહિણીઓ છે. ઘણીવાર આપણે જોઈશું કે રાશિફળમાં માત્ર નોકરી અને બિઝનેસની મોટી મોટી વાતો હોય છે. પરંતુ એક ઘર સંભાળવું, તેને મેનેજ કરવું કોઈ મોટી મલ્ટીનેશનલ કંપનીના સીઈઓના કામથી ઓછું નથી. અને હું જાણું છું કે અમારી કર્ક રાશિના જે બહેનો ઘર સંભાળે છે તેમના માટે આ મહિનો બહુ ઉતાર ચઢાવવાળો રહેશે. મારી વાતને ખૂબ ધ્યાનથી સાંભળશો, કારણ કે ગ્રહોના અસર સીધા તમારા કિચન પર, તમારા સંબંધો પર અને તમારા મનની શાંતિ પર પડશે. સૌથી પહેલાં વાત કરીએ તમારી એનર્જી અને કામના ભારની. જુઓ, 7 ડિસેમ્બરને મંગળ તમારા 6ઠ્ઠા ઘરમાં આવી રહ્યા છે. 6ઠ્ઠો ઘર હોય છે ડેલી રૂટીન, સેવા અને મહેનત માટે. જ્યારે મંગળ અહીં આવે છે તો તમારી અંદર અચાનક એક અજબસી એનર્જી આવી જશે. તમને લાગશે કે ઘરના ખૂણે ખૂણે સાફ કરી દઉં, ઘરની નકશા બદલું, પેઇન્ટિંગ કરાવું અથવા નવી ડિશ બનાવું. તમે સવારથી રાત્રિ સુધી મશીનની જેમ કામ કરશો અને થકાણ પણ અનુભવશો નહીં. પરંતુ અહીં એક ખતરો પણ છુપાયેલો છે. મંગળની આ એનર્જી હાઈ વોલ્ટેજ છે. કામ કરતાં કરતાં તમને લાગવા લાગશે કે હું જ સારું કામ કેમ કરું, બાકીના લોકો મદદ કેમ નથી કરી રહ્યા, શું બધી જવાબદારી મારી છે? આ વિચારોની વજહથી તમારી અંદર ચીડચીડાશ વધી શકે છે. તમે નાની નાની વાતો પર, બાળકો પર અથવા પતિ પર ગુસ્સો થઈ શકો છો. તમને તે સમયે થકાણ અનુભવાશે નહીં, પરંતુ અંદરથી તમારું શરીર તૂટી રહ્યું છે. તેથી મારી સલાહ છે કે વચ્ચે વચમાં જબરદસ્તી આરામ કરો, બેસો, પાણી પીવો અને પછી કામ કરો. બીજી વાત છે સસરાલ અને સંબંધોની. અહીં થોડી સાવધાનીની જરૂર છે. તમારા 8મા ઘરમાં રાહુ બેઠા છે. જ્યોતિષમાં 8મા ઘર સસરાલ માટેનો સ્થાન હોય છે. રાહુ ત્યાં બેસી ધુઆં ઉત્પન્ન કરે છે, એટલે કે ભૂલફહમીઓ. શક્ય છે કે આ મહિને તમારી સાસ, તમારી નંદ અથવા સસરાલ પક્ષના કોઈ સંબંધની વાત તમને બહુ ખરાબ લાગી શકે અથવા તેમની વાતોનો તમે ખોટો અર્થ કાઢી લો. ત્યાં કેટલીક પોલિટિક્સ થઈ શકે છે જેમાં તમને ખેંચવાનો પ્રયાસ થઈ શકે છે. અને કારણ કે કેતુ તમારા બીજા ઘરમાં એટલે વાણીમાં છે તો તમારું જીભ પણ આ સમય કાતીના જેવું ચાલી શકે છે. તમે વળતા જવાબ આપી શકો છો જે સામેવાળાને ચભાવશે અને વાતે તંગ કરી દેશે. તો ઉપાય શું છે? ઉપાય એ છે કે આ મહિને તમે ગૂંગી ગુડિયા બની જાઓ. જો સસરાલમાં કોઈ તાણા મારે, કોઈ તીખી વાત કરે તો તેને એક કાનથી સાંભળો અને બીજા કાનથી બહાર કાઢી દો. રિએક્ટ બિલકુલ ન કરો. જો તમે જવાબ ના આપો તો રાહુનો તે ખરાબ અસર આપમેળે સમાપ્ત થઈ જશે. શાંતિ જાળવવી એ તમારી જીત છે. ત્રીજી જરૂરી વાત, તમારી ગુપ્ત લક્ષ્મી એટલે કે તે પૈસા જે તમે ઘરના ખર્ચમાંથી બચાવીને રાખો છો. દરેક ગૃહિણીની આ આદત હોય છે કે થોડી થોડી રકમ બચાવીને કિચનના ડબ્બામાં, ભાતના ડ્રમમાં અથવા અલમારીમાં કપડાને નીચે છુપાવી રાખવી. તેને આપણે સ્ત્રીધન કહીએ છીએ. કેતુ બીજા ઘરમાં છે, જે સૂચવે છે કે આ સમય તમારી આ સિક્રેટ સેવિંગ્સને વધુ સિક્રેટ રાખવાનો છે. ઘરમાં કોઈને, यहाँ સુધી કે તમારા પતિને પણ તમારી એક્ઝેક્ટ સેવિંગ્સ ન બતાવો. જો તમે બતાવી દો કે મારા પાસે એટલા પૈસા છે તો વિશ્વાસ કરો કે એ જ દિવસે કોઈ એવો ખર્ચ આવશે કે તે પૈસા તમને કાઢવા પડશે. એને છુપાવી રાખવી યોગ્ય છે. તે ખરાબ સમય તમારા કામ આવશે. અને અંતે તમારી સ્વાસ્થ્યની કાળજી લો. કારણ કે સૂર્ય અને મંગળ 6ઠ્ઠા ઘરમાં છે એટલે તમને કમરનો દુખાવો,
પગમાં દુખાવો અને પિંડલીઓમાં ખેંચાવની ફરિયાદ રહેશે. પિત્ત વધવાથી એસિડિટી થઈ શકે છે. સવારે ચા ખાલી પેટ ન પીવો, થોડા બિસ્કિટ અથવા બદામ ખાધા પછી પીવો. તમે ઘરના નીંવ છો, જો નીંવ હિલી ગઈ તો ઘર હલશે. આ મહિને તમારી અંદર દુર્ગા જેવી શક્તિ છે. તમે દરેક મુશ્કેલીને સંભાળી લેશો. માત્ર તમારા ગુસ્સા પર કાબૂ રાખો અને સ્વાસ્થ્યને અવગણશો નહીં. ચાલો આગળ વધીએ અને વાત કરીએ તે હિસ્સા વિશે જ્યાં તમારા માટે ગુડ ન્યૂઝ રાહ જોઈ રહી છે. તમારું કરિયર, તમારી નોકરી અને તમારું બિઝનેસ. જો હેલ્થમાં થોડી મુશ્કેલી હતી તો કરિયરમાં તમે આ મહિને સિંહની જેમ દહાડવા માટે તૈયાર છો. તેનો લોજિક બહુ સ્પષ્ટ છે. 7 ડિસેમ્બરને મંગળ છઠ્ઠા ઘરમાં આવશે અને 16 ડિસેમ્બરને સૂર્ય પણ ત્યાં આવી જશે. જ્યોતિષશાસ્ત્રનો નિયમ છે કે પાપ ગ્રહો જેમ કે સૂર્ય, મંગળ, શનિ જ્યારે તૃતીય, છઠ્ઠા અથવા 11મા ભાવે હોય છે ત્યારે તે શ્રેષ્ઠ પરિણામ આપે છે. તેને શત્રુહંતા યોગ કહે છે. શત્રુહંતાનો અર્થ છે શત્રુઓનો નાશ કરનાર. તેનો અસર શું થશે? જો તમારા ઓફિસમાં, તમારા વર્કપ્લેસ પર કોઈ તમારા વિરુદ્ધ સાજિશ કરી રહ્યું હતું, પોલિટિક્સ કરી રહ્યું હતું, તમારી ચુગલી બોસ સાથે કરી રહ્યું હતું, તો આ મહિને તમારે કંઈ કરવાની જરૂર નથી. ફક્ત તમારી ખુરશી પર બેસો અને નાટક જુઓ. તેઓ પોતે જ ખોટા પગલાં લેશે, પકડાશે અથવા શાંતિમાં રહી જશે. તમે તમારા વિરોધીઓ પર પૂર્ણ હાવી રહી શકો છો. જો બાળકો, યુવા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે કે સરકારી નોકરીના રિઝલ્ટ માટે રાહ જોઈ રહ્યા છે, તેમના માટે આ સમય ખૂબ શુભ છે. સૂર્ય જે સરકારનું પ્રતિનિધિત્વ કરે છે અને મંગળ જે વર્દી અથવા સેના છે, બંને છઠ્ઠા ઘરમાં એટલે સ્પર્ધા ઘરમાં છે. જો તમારું કોઈ પરીક્ષા કે ઇન્ટરવ્યૂ 15 ડિસેમ્બરના પછી છે તો તમારી સફળતા ખૂબ વધારે છે. તમારી અંદર ફાઇટર સ્પિરિટ હશે. જેમને નોકરી પેશા છે તેમના કામની ગતિ જોઈને બોસ આશ્ચર્યચકિત રહેશે. તમારી એનર્જી લેવલ બહુ ઊંચી રહેશે. શક્ય છે કે તમે નવી અને મોટી જવાબદારી સોંપવામાં આવશે. પ્રમોશન માટે યોગ બની રહ્યા છે. બિઝનેસ માટે ખાસ કરીને લોહા, મેન્યુફેક્ચરિંગ, પેટ્રોલ, ઓઇલ અથવા લાકડાનો બિઝનેસ ધરાવે છે તેમના માટે ડિસેમ્બરનો મહિનો ખૂબ પ્રોફિટ લાવનાર છે. શનિદેવ 9મા ઘરમાંથી તમારું ભાગ્ય વધારશે. જે ટેન્ડર અથવા પ્રોજેક્ટ ગયા ઘણા મહિનાથી અટકેલા હતા તે હવે ક્લિયર થઈ જશે. ફક્ત કરિયર માટે એક જ સાવધાની: ઓવર કોન્ફિડન્સ. સૂર્ય અને મંગળ તમને શક્તિ આપશે, પરંતુ તે તમને ઘમંડુ પણ બનાવી શકે છે. ઉત્સાહમાં આવીને તમારા બોસ અથવા સિનિયર સાથે બહેસ ન કરો. તેમને ન ઉલઝાવો. શક્તિ તમારી પાસે છે, પરંતુ વિનમ્રતા પણ એટલી જ જરૂરી છે. યાદ રાખો, ફળધાર વૃક્ષ હંમેશા વાંકી રહે છે. હવે વાત કરીએ સંબંધોની, લવ લાઈફ અને લગ્ન જીવનની. સંબંધોની દોરી ખૂબ નાજુક હોય છે અને આ મહિને એ દોરી પર થોડો તણાવ, થોડો ખેંચાવ આવી શકે છે. સૌથી પહેલાં વાત કરીએ લવ લાઈફની. મહિના શરૂ થાય છે એટલે કે 1 થી 7 ડિસેમ્બર સુધીનો સમય ખૂબ જ રોમેન્ટિક રહેશે. શુભ્ર અને મંગળ બંને તમારા 5મા ઘરમાં છે. 5મું ઘર રોમાન્સનું છે. આ એ સમય છે જ્યારે નવા સંબંધો બની શકે છે. પ્રેમ પરવાન ચડશે. તમે ડેટ્સ પર જશો, એકબીજાના સાથે સારો સમય પસાર કરશો, પરંતુ 7 ડિસેમ્બરના પછી સાવધાન થઈ જાઓ. જેમ જ મંગળ છઠ્ઠા ઘરમાં જશે, તે ત્યાંથી સીધી દ્રષ્ટિ તમારા લગ્ન એટલે કે પ્રથમ ઘરે નાખશે. અને લગ્ન પર મંગળની દ્રષ્ટિનો અર્થ થાય છે ગુસ્સો, આક્રમણ અને અહંકાર. તમને લાગશે કે હું જ સાચો છું, મારો પાર્ટનર ખોટો છે, તે મારી વાત કેમ માનતો નથી. નાની વાત પર તમે મોટો બાવલ કરી શકો છો. 16 તારીખે જ્યારે સૂર્ય પણ ત્યાં આવી જશે ત્યારે અહંકારનું અથડામણ પક્કી છે. મારી સલાહ છે કે 16 ડિસેમ્બર સુધી જો તમારો પાર્ટનર કંઈ કહે તો સાંભળો, ચર્ચા ન કરો. જો તમે તે સમયે ગુસ્સો પી લીધો તો સંબંધ બચી જશે, નહીંતર વાત બ્રેકઅપ સુધી જઈ શકે છે. હવે વાત કરીએ લગ્નશુદા લોકોની. તમારા માટે સ્થિતિ થોડો સારી છે. શનિદેવ જે તમારા 7મું ઘર એટલે કે લગ્ન ઘરના સ્વામી છે, તે 9મું ઘર એટલે કે ભાગ્યસ્થાનમાં બેઠા છે. તેનો અર્થ છે કે તમારું જીવનસાથી તમારું સાથ આપશે. તે તમારા માટે લકી સાબિત થશે. શક્ય છે કે તમારા પાર્ટનરને તેમના કરિયરમાં કોઈ મોટી સફળતા મળે, જેના કારણે ઘરના વાતાવરણ ખુશહાલ રહેશે. પરંતુ અહીં પણ એક પેંચ છે. કેતુ બીજા ઘરમાં છે. બીજું ઘર વાણીનું છે. તમે ગુસ્સામાં કે રમૂજી રીતે તમારા પાર્ટનર અથવા સસરાલના લોકો સાથે કંઈક એવું કરી બોલી શકો જે તેમના દિલમાં તીરની જેમ ચભી જશે. શબ્દોના ઘાવ ઝડપથી ભરાતા નથી મિત્રો. તેથી આ મહિને તમારી જીભ પર સરસ્વતી બેસાડો. રાહુ કેતુને નહીં તો તોડમોડ કરી બોલો. સ્ટુડન્ટ્સ માટે આ મહિનો મિશ્ર રહેશે. શાનદાર શરૂઆત, પરંતુ અંતમાં થોડી ભટકાઓ. 6 ડિસેમ્બરે બુધ તમારા 5મા ઘરમાં આવશે. બુધ બુદ્ધિનો દેવ છે. તે તમારા મગજની બત્તી જળાવી દેશે. જે કન્સેપ્ટ્સ અને ફોર્મ્યુલા તમને પહેલાં સમજાતા નથી, હવે તે ચટકીમાં સોલ્વ થશે. તમારી મેમરી ખૂબ શાર્પ થશે. જો તમે કોઈ રિસર્ચના કામમાં છો તો આ સમય ઉત્તમ છે. પરંતુ જેમ જ સૂર્ય 16 ડિસેમ્બરે છઠ્ઠા ઘરમાં આવશે, તમારું ફોકસ અભ્યાસમાંથી દૂર જઈને મિત્રો અને ફરવાના પર જઈ શકે છે.
છઠ્ઠું ઘર સંઘર્ષનું પણ છે. અભ્યાસમાં મન લગાવવા માટે તમને જાતે લડવું પડશે. જો તમારા એક્ઝામ 15 ડિસેમ્બરના પહેલાં છે તો પરિણામ ખૂબ સારું આવશે. તમે ટોપ કરી શકો છો. પરંતુ જો એક્ઝામ મહિનાના અંતમાં છે તો તમને વધારાનું પ્રયાસ કરવું પડશે. તમારું મન વારંવાર ભટકશે. જો તમે કોઈ કોલેજમાં એડમિશન લેવા જઈ રહ્યા છો અથવા વિદેશ જઈને અભ્યાસ કરવાનું પ્લાન છે તો મહિનાનું પહેલું સપ્તાહ સૌથી શુભ છે. તમારા બધા ફોર્મ અને એપ્લિકેશન્સ આ સમય દરમિયાન ભરો. હવે તમારી ડાયરી કાઢો અને આ તારીખો નોંધો. આ તમારું રોડમેપ છે ડિસેમ્બર માટે. જો તમે આ તારીખોના મુજબ કામ કર્યું તો તમે મુશ્કેલીઓથી બચી જશો. 2 થી 6 ડિસેમ્બર સમય પ્લાનિંગ અને એજ્યુકેશન માટે શ્રેષ્ઠ છે. કોઈ નવો કોર્સ જોડવો છે અથવા ભવિષ્ય માટે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કરવો છે તો હવે કરો. 7 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર એ એલર્ટ પીરિયડ છે. મંગળ બદલાઈ રહ્યા છે. હેલ્થ પર સૌથી વધુ ધ્યાન રાખવું. કાર ખૂબ ધ્યાનથી ચલાવો. ઓફિસમાં પોલિટિક્સ વધી શકે છે. શાંત રહો. 16 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર પૈસા માટે ગોલ્ડન ફેઝ છે. લક્ષ્મીનારાયણ યોગનો પૂરો લાભ ઉઠાવો. જો કોઈ પાસેથી પૈસા માંગવા હોય તો આ સમયે માંગો. પરંતુ 21 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર પૈસા માટે ડેન્જર ઝોન છે. હવે શુભ્ર છઠ્ઠા ઘરમાં આવ્યા છે. અહીંથી ખર્ચા બેહદ વધશે. આ સમય કોઈ નવો લોન ન લો કે ન કોઈને ઉધાર આપો. પૈસા ફસાઈ શકે છે. અને એક બહુ જરૂરી સલાહ, 9, 17, 25 અને 27 આ 4 તારીખો થોડા ભારે છે. આ દિવસોમાં કોઈ પણ શુભ કામ, મોટો નિર્ણય અથવા નવી શરૂઆત ન કરો. આ દિવસોમાં ફક્ત રૂટીન કામ કરો અને ઈશ્વર પર ધ્યાન રાખો. મિત્રો, ગ્રહોના પ્રભાવ પર છે તે અટલ છે, પરંતુ આપણા ઋષિઓએ આપણા શાસ્ત્રોમાં દરેક સમસ્યાનું ઉકેલ પણ આપ્યું છે. ઉપાય એ છત્રી છે જે વરસાદ રોકી શકે નહીં, પરંતુ તમને ભીંજવામાંથી બચાવી શકે છે. આ મહિને નેગેટિવ અસરને ઘટાડવા અને પોઝિટિવ અસર વધારવા માટે હું તમને 3 ખૂબ સરળ અને અસરકારક ઉપાય જણાવી રહ્યો છું. એને પૂરે વિશ્વાસથી કરો. પ્રથમ ઉપાય સ્વાસ્થ્ય અને ગુસ્સા માટે. કારણ કે મંગળ છઠ્ઠા ઘરમાં છે અને હેલ્થની મુશ્કેલી આપી શકે છે, તેથી મંગળને શાંત કરવું સૌથી જરૂરી છે. દરરોજ સવારે નાહો, તાંબાના લોટામાં પાણી લો, તેમાં થોડી લાલ સિંદૂર અથવા લાલ ફૂલ નાખી અને સૂર્યદેવને અર્ઘ્ય આપો. પાણી આપતી વખતે અને ત્યારબાદ ઓમ ક્રંગ ક્રી ક્રોમ સહ ભામાયે નમ મંત્રોનો 108 વાર જાપ કરો. હનુમાન ચાલીસાનો પાઠ કરવું આ મહિને તમારા માટે સુરક્ષા કવચ તરીકે કામ કરશે. શક્ય હોય તો મંગળવારે હનુમાનજીને ચોળો અર્પણ કરો. બીજો ઉપાય ખર્ચાને ગુરુ માટે. ગુરુ 12મા ઘરમાં ગયા છે, જે ખર્ચ વધારી રહ્યા છે. ગુરુને મજબૂત કરવા માટે ઓમ ગ્રાંગ ગ્રી ગ્રોમ સહ ગુરુવે નમ મંત્રનો જાપ કરો. ત્રીજો, સૌથી અસરકારક ઉપાય 12મું ઘર અને રાહુ બંનેને શાંત કરવું. પક્ષીઓને દાણા અને પાણી આપો. ઘરની છત પર અથવા બાલ્કનીમાં માટીના વાસણમાં પાણી અને અનાજ મૂકો. જ્યારે પક્ષી તે દાણા ચખશે ત્યારે તમારા પર આવનાર સંકટ ટળી જશે. આ કાર્મિક રેમેડી છે, જરૂરથી કરો. ચોથો ઉપાય ધનની સુરક્ષા માટે. કેતુ બીજા ઘરમાં છે એટલે કૂતરાઓની સેવા કરો. ગલીના કૂતરાઓને બિસ્કિટ, રોટી અથવા બ્રેડ ખવડાવો. કેતુ શાંત રહેશે તો તમારી જમાપૂંજી બચી રહેશે. અને જેમ મેં પહેલાં કહ્યું, મૌન સૌથી મોટો ઉપાય છે. તમારી સંપત્તિને સિક્રેટ રાખો. તો મિત્રો, આ હતું કર્ક રાશિ માટે ડિસેમ્બર 2025 મહિનાનું પૂર્ણ લેખાજોખો. ડરવાની કોઈ જરૂર નથી. આ જીવન છે, ઉતાર ચઢાવ તો આવતા રહે છે. મંગળની એનર્જી છે, તેને લડાઈમાં નહીં પરંતુ તમારી પ્રગતિમાં લગાવો. તમારું સ્વાસ્થ્ય રાખો, બહારનું ખોરાક છોડો અને પરિવાર સાથે પ્રેમ જાળવો. યાદ રાખો, 2024